પુરુષો સાથે ખભે ખભા મિલાવીને દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે। આજે વિશ્વ મહિલા દિવસે મહિલાઓની વાત કરીએ તો આદિવાસી બહુલ તાપી જિલ્લાનું એક ગામ એવું છે કે જ્યાં મહિલાઓની વસ્તી વધુ છે અને ગામના સત્તાનું સુકાન પણ મહિલાઓના જ હાથમાં છે। તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાથી 7 કિલોમીટરના અંતરે આવેલા છે ચીખલવાવ ધામ। આ ગામ હાલ ચર્ચામાં એટલા માટે છે કારણ કે આશરે 1500ની વસ્તી ધરાવતા આ ગામનો સંપૂર્ણ વહીવટ ગામના મહિલાઓના હાથમાં છે। અહીં બીજી વાર ગામ સરમરસ થયા બાદ ગ્રામ પંચાયતનો વહીવટ ગામની બહેનોને આપવાનો નિર્ણય ગ્રામજનો દ્વારા કરાયો। ત્યારથી એટલે કે 2021ના વર્ષથી ગામના વિકાસની ડોર મહિલાઓના હાથમાં આવી છે। એટલે ગામના સરપંચથી લઈને ગામના તમામ વોર્ડના સભ્યો મહિલાઓ બની અને આજે આ વાતને 4 વર્ષનો સમય થયો છે। ગામની આ સત્તાધારી મહિલાઓ ગામના વિકાસ માટેની દરેક કામગીરી આજે બખૂબી નિભાવી રહ્યા છે। અમે મહિલા સમરસ ગામ છે, એમાં અમને મહિલાઓનો સપોર્ટ છે અને કામ પણ સારી રીતના કરીએ છીએ। અને અમારા ગામમાં 8 વોર્ડ છે, એમાં 8 મહિલાઓ જ છે અને મહિલાઓ એટલે 8 વોર્ડના સભ્ય અમને ખુદ મદદ કરીએ છીએ અને ગામમાં જઈને સર્વેનું કામ કરીએ છીએ અને અમારું ગામ શૌચ મુક્ત છે અને સ્વચ્છતાનું પણ ધ્યાન રાખીએ છીએ અને અમારું ગામમાં વિકસિત કરવાનો કોશિશ કરીએ છીએ અને 40 આવાસો અમે પૂર્ણ કર્યા છે અને 100 ફીટનો 100 ફીટ પૂરા કર્યા છે અને 4 વર્ષ અમારા પૂર્ણ થયા અને ગામ લોકોએ પણ સરસ અમને સપોર્ટ કર્યો છે અને ખાસ કરીને યુવાનોએ કે મહિલાઓને તક મળ્યો અને કામ કરવાનો અમને પણ ખૂબ મજા આવી અને હજુ પણ કામ કરીએ છીએ। 1 વર્ષ થયું છે, એમાં કામ વિકાસના કામ કરીશું। ચીખલવાવ ગ્રામ પંચાયત કે જે મહિલા સમરસ ગ્રામ પંચાયત છે, જેમાં મહિલા સરપંચ શ્રી રક્ષાબેન મહેશભાઈ ગામિત જેઓ સરપંચ તરીકે ફરજ બજાવે છે। ચીખલવાવ ગ્રામ પંચાયતમાં 8 વોર્ડ છે, જેમાં 8 વોર્ડમાં મહિલા સભ્યો તરીકે નિમાયેલ છે, જે મહિલાઓ એજ્યુકેટેડ છે અને ગામના વિકાસમાં અગ્રેસર છે, જે એક મહિલાના વિકાસ અને ગામના વિકાસ કે ગામના સંપની એક અમૂલ્ય ધરોહર પૂરી પાડે છે। ચીખલવાવ ગ્રામ પંચાયતની વસ્તી 1511 છે, જેમાં પુરુષોની વસ્તી 738 અને મહિલાઓની વસ્તી 773 છે, જેમાં પણ આપણે જોઈએ તો મહિલાઓ વધારે છે। ચીખલવાવ ગ્રામ પંચાયતના મતદાનની વાત કરીએ, જેમાં પણ મહિલાઓનો ફાળો પુરુષો કરતા વધારે છે। વિશેષ વાત તો એ છે કે ગામના સરપંચ સભ્યો સાથે ગામના તલાટી પણ એક મહિલા જ છે, જેને પગલે વહીવટી બાબતોમાં સરળતા રહેતા ગામના પાયાના દરેક કાર્યોથી લઈ વિકાસના અન્ય કાર્યો પ્રગતિશીલ બન્યા છે।